ત્યારે તમારી મતી મૂંઝાય ને ત્યારે માંડળામાં બેઠેલી માતાજીને યાદ કરજો. મજાનો પવન ઉપડ્યો છે ભાઈ, હાકલે હાજર થયો. વાહ ચરણ વાહ, ક્યુટ ક્યુટ. ભાઈ હવે તું આરામ કર. જય સોનલમાન, જય મોગલમાં મિત્રો. મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને માંડળા વાળી માના દર્શન કરી લ્યો. અને જ્યારે પણ તમારી મિત્રો યાદ રાખજો, જ્યારે તમારી મતી મૂંઝાય ને ત્યારે માંડળામાં બેઠેલી માતાજીને યાદ કરજો. 3 દિવસમાં જો હોકારો ન દે ને તો વ્લોગ બનાવવાનું બંધ કરી દઉં. અને આ હકીકત છે મિત્રો, માણા પાસે શું માગવાનું? માગવું હોય તો આપણે આયુ જે માંડળામાં બેઠી છે એની પાસે મગાય. માણા તો શું કરી છે, ખાલી માથે હાથ રાખે. તો મસ્ત મજાની સવાર નહીં પણ બપોર પડી ગઈ છે. બપોરના વાગ્યા છે 1:30 અને હજી તમારા ભાઈને ખાવાનું બાકી છે. બપોર આગળ કર્યો નથી. દુકાન થઈ પછી બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને આમ જ હાલે છે. યુગરાજને મમ્મીએ ખાઈ લીધું, પછી મારી મમ્મીએ ખાઈ લીધું, મારા પપ્પાએ ખાઈ લીધું અને જો અત્યારે બેઠા છે ફૂઈ ભત્રીજી અત્યારે. અને યુગરાજભાઈ 2 ફુગા હવે દુકાન થઈ ને એટલે દુકાનમાં ફુગા લઈ આવે ને હિંચકે છે અત્યારે મારો દીકરો. એને છે ને બીજી કાંઈ ગતાગમ નથી, દુકાનમાંથી ઓછું કેમ થાય એ જોવાની. ભાન છે રમવા ભમવાનો હરખ હોય છોકરા. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. ચારણ જય માતાજી, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. લાઈટ હોય ને તો થોડો પ્રકાશ સરખો પડે. જમવાનું બાકી છે નથી કરવા બપોર, પેટ આખું ભર્યું છે. શું કે ગટી બાપુ? મેગી બનાવવાની. એકવાર એની મમ્મીને કે ઢોસા બનાવી ગયો તો કાલે જ બનાવ્યા હતા ને કે પ્રમદી રાતે ઢોસા બનાવ્યા પણ ઢોસા પૂરું કરી દીધું. તાવડી છે, તાવડીમાં ઢોસા સોટી ગયા. મમ્મી પછી ઈટ ઘણી હતી તાવડીમાં. લોઢી હતી. મમ્મી ઈટ ઘવા મીડા લોઢીમાં ને એવા ઢોસા થયા હતા. પછી એ મેં આખો બ્લોગ નથી ઉતાર્યો, નકર તમને મજા આવે જોવાની. બાકી આજ તો મસ્ત મજાનો પવન ઉપડ્યો છે ભાઈ અને વાદળા ચારે બાજુ મંડાણા છે એમ કહેવાય. પણ સોમાં શું છે ને, અંબાલાલ કાકા કે નબળું રહે એટલે નબળું રહે તો ભાઈ ખેડૂતોની ને પશુવાળાની થોડીક ઢોર ઢાખર વાળાની થોડીક નબળી દશા થઈ જાય. પપ્પા જય માતાજી. જય માતાજી. જય એવા અમરેલી. જય મોગલમાં, અમરેલી. આજ પપ્પા એ છે ને, પપ્પા જાય ને એટલે મારે દુકાન સંભાળવાની હોય. શું કર્યું આજે? અમરેલી ગયો તો મારું થોડુંક કામ હતું એટલે પતાવી નાખ્યું. આજ છે ને મિત્રો પપ્પા અહીંયા બેઠા છે અને આપણે શેઠ બેઠા છે અહીંયા ખુરશી માથે. આમ તો કોઈ દી લાગમાં નથી આવતા પણ આજ બેસી ગયા છે. શિવાજીનો શું ભાવ છે? આજ લાઈટ નો શિવાજીનો શું ભાવ છે? શિવાજીનો ભાવ છે અત્યારે છે ને ભાઈ, શિવાજીમાં ભાવ વધી ગયો. આ પણ કેટલો શીખ્યા ને નહીં થઈ. હવે બરોબર. આ બસ એમ થોડું થોડું શીખતું જવાનું ધીમે ધીમે. બરોબર ને? નવે નવું છે એટલે થોડુંક ઓલું થાય પણ ધીમે ધીમે ભાઈ શીખી જાય. અમે લાંબી માંદગી છે ને, બીમાર એટલે યાદ સુધી ક્ષીણ થઈ ગઈ. દવાના ઓવરડોઝ ના એને છે ને આપણે પરીક્ષા કરી એના કરતા એ છે ને વિધાઉટ પરીક્ષા સારું હાલે. હમણાં મિત્રો દવાઓનો એટલો બધો ઓવરડોઝ હાલે છે ને, કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી. આમ તો 1 વર્ષ થઈ ગયું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું એને, પણ દવાના ઓવરડોઝના લીધે પ્લસ થોડુંક દોડધામ ભરી જિંદગી એના લીધે સાચવવી માણસ છે ને ભાઈ, માનસિક થાકથી વધારે થાકે છે, શારીરિકથી નથી થાકતું. સાચી વાત છે. એટલે છે ને માનસિક શ્રમ ન કરવું. તો દુકાને હું ને પપ્પા જાજા બેહીએ છીએ, ભાઈને ઓછો બેહારીએ છીએ કારણ કે વધારે પ્રમાણમાં છે ને કામ હોય કે એવું કાંઈ હોય તો એવું કાંઈ કરવા નથી દેતા. થોડું ઘણું અંબાવે અને એને રીતે ટાઈમ પાસ થાય અને અમારી રીતે થોડોક સપોર્ટ રહે. બાકી આ નળિયા જો અહીંયા હજી પડ્યા છે, કાલે હું અહીંયા સીડ્યો હતો અને આ બધા નળિયા છે ને ગોઠવી દીધા જો અહીંયા. અને હજી આ થોડાક પડ્યા છે, આ રહોડામાંથી આપણે ઉતાર્યા ને એ બધા આ નળિયા છે. એટલે આવું બધું કામ કરીને મજૂર મળતા નથી. પૈસા પૂરા દઈ છતાંય મજૂર મળતા નથી. અત્યારે એવી હાલત થઈ છે. દરેક ગામડામાં એવી છે, આપણા ગામમાં જ છે એવું નહીં. તો તું બોલ ને લાઈટ વાળા ભાઈને કે તમે આવો ને. આ બધાને વિનંતી કરવી પડે છે. અમારે કેટલું કામ છે, લાઇટ ફિટિંગનું બધું બાકી છે. વિનંતી કરી કે આવો ને ભાઈ, તો કે 2 દિવસ પછી આવી, અઠવાડિયા પછી આવી, આવે નહીં. એટલે આવું બધું હાલે છે હમણાં. રહોડામાં ફિટિંગ કરવું પડશે કારણ કે વાયર બધા હેઠા લબડે છે એટલે એમાં કેમ ધોવું. એટલે છે ને ભાઈ રહોડું આ લઈ લીધું. તમે આગલા બ્લોગમાં જોયું હશે બધું. હમણાં બનાવવાનું હોય ને રસોઈ બધી અહીં બનાવી છે. રહોડામાં કેવી હાલત છે હું તમને બતાવું, તમને એમ થાય. આમ જો આ બધું અહીંયા લબડે છે વાયર ને, અને આ બધું તોય થોડું ઘણું ગોઠવું, ન કરતો આ એકદમ ઓલું હતું. અને આ ઉપર પતરા ફિટિંગ કર્યા, કનેરા બુર્યા અને હજી કડિયા કામનું એ બધું કર્યું પણ હજી કલર કરાવવાનો બાકી છે, ઘણું કામ બાકી છે. બધું ધીમે ધીમે થાય. એક હારે તો કેટલું થાય. કલર કરવો છે હવે તો કંટાળી ગયા છે કે એટલું કામ થઈ જાય ને તો જે તો ગંગ ના યાર એના બચ્ચા છે આ એનું આપણે બનાવ્યું છે સ્પેશિયલ ટીંગાડી રાખીએ છીએ. એટલે એમ બી મીંદડા ને એવું કોઈ આંબીનું હગે અને પ્લસ અમારા ધ્યાનમાં રહે, નિગરાનીમાં રહે. ક્યુટી જતાણી બેઠા છે અને અત્યારે છે ને આ બધું ખાવાનું કેળું પાસે મૂક્યું છે. ખાતા નથી જો હતાવા કરે છે.
જો તને ભાગ્યા હતા વાગે બચ્ચા શું કરે છે તું આવી ગયો ઉઠો હું તો નહીં જમ જો ભાગમ ભાગ હાલે છે અત્યારે અંદર કેટલા ક્યુટ છે જો રમે છે થોડા બીવે છે બટા બોઇલમાં બીવે છે જેમ તમને અગાઉના વ્લોગમાં જણાવ્યું એમ ખિસકોલીના બચ્ચાના માતાથી વિખૂટા પડી ગયા છે હું સતત ગુજરાત સરકારની જે કરુણા હેલ્પલાઇન છે એના સંપર્કમાં છું ને જે ડૉક્ટર અમને કહે ને કે આ ખવડાવજો એ બધું અમે ખવડાવીએ છીએ પ્લસ એનું ધ્યાન રાખીએ છીએ અને ઉછેરીને મોટા કરીએ છીએ તો આપણા બ્લોગને સપોર્ટ કરજો યાર અને હાઈપ આપી દેજો જો આવી ગયા તરત હાકલે હાજર થયો વાહ ચરણ વાહ 11 વાગે ખવડાવી દીધું તું ને હા એટલે અત્યારે બહુ ભૂખે ને એક ક્યાં? હવે તો એવા ઠેકડા મારે ને મારા હાથમાં બિસ્કિટ ખવડાવવું છે મૂકી દો ઈ ખાધા રાખશે હવે છે ને ખાતા શીખવાડવા છે ને એટલે જો કેમ ગયું અહીંયા જ હતું તણે અહીંયા જ છે હા ઠીક છે આ જોરિયા. મેં કીધું કાલ રાતે છે ને એક બસવામાં ઠેકડો મારીને હેઠે પડી ગયું હવે મોટા થાય એટલે શીખે એટલે બધું પછી દોડવા માંડ્યું નહીં સેટી હેઠે વયું જાય તો કાઢવું કેમ એમાં હવે બધું છે ને શીખતા જઈશ મોટા થાય એમ આ ભાઈ મોટા થઈ ગયા ને હવે બધું વાતું કરે છે પોપટની આ જેમ એક જે છે ને આ બહુ મોટું થઈ ગયું હમ છે એ બહુ એવાયું છે સમજો હમ કેવાય એના વાળ ને મોટું બહુ ક્યુટ ક્યુટ એ બટા દડવા કરે અહીંયા જો હવે છે ને બીતા શીખી ગયા પેલા નાના હતા ને તો એને કઈ ખબર ન પડતી દૂધ ને એવું પી લેતા હવે હું દૂધ પાવા જાઉં તો એમ બીવે કે આ મને કઈ કરશે તો ધ્રુજે સમજણ આવે ને મોટા થાય એમ એને કેળું મૂક્યું હતું પછી સિંગદાણા છે પછી અત્યારે બિસ્કિટ મૂકું છું ખાહે જો ખાવું હોય તો પણ જાજા ભાગે દૂધ રોટલી જ ભાવે છે યુગભાઈ ને પાણીપુરી કા ખાવી છે ને કા ભજીયા ના લા લા શું વેન કરે છે આવા બેન શીખો છે ઢોસા ખવડાવ્યા ને હવે કે અમારે પાણીપુરી ભજીયા ખાવા છે બટુ તું આવું બધું ક્યાંથી શીખશો મિત્રો અત્યારે દુકાનમાં બેઠો છો ને અત્યારે ધોમ ધકતે ઉનાળાની બપોર છે અને તાપ છે મિત્રો અને આ તાપ હોવા છતાંય મારો ભાઈ અહીંયા સતત છે ને મોનિટરિંગ કરી રહ્યો છે પેપર વાંચે છે અને મને સપોર્ટ કરે છે ભાઈ હવે તું આરામ કર અને હવે હું દુકાન સંભાળી લઈ જા મોજ કર મોજ કરું હા હોઈ જા જા ઘડી હા તો હાલો હવે ભાઈ ધીમે ધીમે જવાબદારી લેવાનું શીખી રહ્યા છે અને ધીમે ધીમે આગળ વધો એવી માતાજીની પ્રાર્થના આ તો ખાલી દુકાન છે પણ હજી તમારે પ્રગતિ કરવાની હજી ઘણું કરવાનું છે અને મારે તો બ્લોગ ચાલુ જ રાખવાના છે ટાઈમ મળશે એટલે ઉતારીને જેવો તમારી પાસે આમાં મૂકવું એ ભેગી તમારે હાઈપ આપી દેવાની લાઈક આપી દેવાની અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ફટાફટ બે લાઇકન આપી દો અને સબસ્ક્રાઇબ કરી દો તો બીજું શું જોઈએ અમારે અને હા મિત્રો એક વાત યાદ રાખજો કોઈ પણ શરૂઆત હોય ને એ હંમેશા ધીમી જ હોય છે પછી ધંધાની હોય કે કોઈ પણ હોય પણ શરૂઆતમાંથી ઘણું શીખવા મળે છે ઘણું જાણવા મળે છે અને શીખતું રહેવું જોઈએ જાણતું રહેવું જોઈએ નવું નવું અનુભવતું રહેવું જોઈએ અનુભવથી મોટો કોઈ ગુરુ નથી એટલે જીવનમાં છે ને અનુભવ હોવો જરૂરી છે તો સારું મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે જરાક કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી